પાંડેસરામાં ઝડપાયેલા 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ આજે જાહેર થતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પનીરનો જથ્થો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ પનીરમાં કુદરતી મિલ્ક ફેટને બદલે ખતરનાક વેજીટેબલ ઓઇલ અને ઇન્ડસ્ટ્રીયલ એસિડના અંશો મળી આવ્યા છે, જે સુરતીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડી.કે. ઠાકરના જણાવ્યા અનુસાર 3 માર્ચના રોજ પાંડેસરાની ભીડપંચન સોસાયટીમાંથી લેવામાં આવેલા પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ થયા છે. રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેના બદલે બીટા સિટેસ્ટેરોલ એટલે કે વેજીટેબલ ઓઇલ એટલે પામોલિન તેલ મોટા પ્રમાણમાં ભેળવવામાં આવ્યું છે. આ રિપોર્ટ બાદ હવે તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહીની તૈયારીઓ કરી છે. એસઓજીની તપાસમાં સૌથી ભયાનક ખુલાસો એ થયો હતો કે પનીર બનાવવા માટે ફૂડ ગ્રેડ એસિડને બદલે કારખાનાઓમાં વપરાતા ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો. સામાન્ય રીતે દૂધ ફાડવા માટે લીંબુના ફૂલ અથવા સાઇટ્રિક એસિડ વપરાય છે, પરંતુ ખર્ચ ઘટાડવા માટે આરોપી મહેશ શર્મા કેમિકલ યુક્ત એસિડ વાપરતો હતો. આ એસિડનું સેવન કરવાથી લાંબા ગાળે કિડની ફેલ થવી અને આંતરડાના કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે. આરોપી મહેશ શર્માની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેની પાસે FSSAI લાયસન્સ તો હતું, પરંતુ તે મહારાષ્ટ્રના વસઈના એડ્રેસ પર નોંધાયેલું હતું. આ લાયસન્સની આડમાં તે સુરતના પાંડેસરામાં ગેરકાયદેસર ફેક્ટરી ધમધમાવતો હતો. કાયદા મુજબ જે સ્થળે ઉત્પાદન થતું હોય ત્યાંનું જ લાયસન્સ હોવું અનિવાર્ય છે, પરંતુ તપાસ ટાળવા માટે તે પરપ્રાંતનું લાયસન્સ બતાવીને તંત્રને અત્યાર સુધી ગેરમાર્ગે દોરતો રહ્યો હતો. રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવ્યો હોવાથી હવે FSS મુજબ કાર્યવાહી કરાશે. આરોપીઓ સામે એડ્યુકેટિંગ કેસ દાખલ કરાશે, જેમાં લાખોના દંડની સાથે લાયસન્સ રદ કરવાની જોગવાઈ છે. હાલમાં 1400 કિલો જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેથી તે ફરી બજારમાં ન પહોંચે. બજારમાં શુદ્ધ પનીરની કિંમત 400 થી 450 રૂપિયાની આસપાસ હોય છે. નિષ્ણાતોના મતે જો 1 લીટર દૂધનો ભાવ 57 રૂપિયા હોય તો 1 કિલો પનીર બનાવવા માટે અંદાજે 6 થી 7 લીટર દૂધની જરૂર પડે, જેની પડતર કિંમત જ 380 રૂપિયાથી વધુ થાય છે. આમ છતાં આ ટોળકી માત્ર 180 થી 220 રૂપિયામાં પનીર વેચતી હતી. આટલા સસ્તા ભાવે પનીર મળવું એ જ તેની નકલી હોવાની સૌથી મોટી સાબિતી છે. હું ફૂડ સેફ્ટી ઓફિસર તારીખ 3/3/2026 ના રોજ ભીડભંજન પાંડેસરા સુરત ખાતે આવેલ સંસ્થામાં એસઓજી અને અત્યારના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સંયુક્ત અભિયાન અંતર્ગત પનીર શંકાસ્પદ પનીર માલમ પડતા અત્યારના FSO દ્વારા પનીરનો નમૂનો FSI રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ પનીરનો નમૂનો લેવામાં આવેલ. ત્યારબાદ શું કઈ પ્રકારે કાર્યવાહી? પનીર નમૂનાનો રિઝલ્ટ આવતા એમાં BR રીડિંગ, ફેટ એસિડનું પ્રમાણ અને વેજ ઓઇલનું પ્રમાણ FSI ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ અંતર્ગત ઓછું માલમ પડતા સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હોય એની અંતર્ગત કામગીરી કરવામાં આવશે. આગળ કઈ પ્રકારે કાર્યવાહી કરાશે? 1400 કિલો જે જપ્ત કરવામાં આવ્યો છે તે અંતર્ગત સૂચના અંતર્ગત અગાઉ કામગીરી કરવામાં આવશે. સાહેબ, લોકો પનીર ખાવાના ખૂબ શોખીનો છે, કેટલું ગંભીર કહેવાય લોકોના આરોગ્ય સાથે? આ બાબતમાં પબ્લિક જાગૃત થઈ ગઈ છે અને એ બાબતમાં ધારાધોરણ મુજબ સબ સ્ટાન્ડર્ડ હોય તેથી પ્રિકોશન રાખી અને કામગીરીમાં આરોગ્યને લક્ષી સપોર્ટ આપી, FSOને સપોર્ટ આપી અને આરોગ્યની કાળજી રાખવાનો સંપૂર્ણ સહયોગ મળે છે. આનંદ